જય યોગેશ્વર. એકવાર એક ગામડાના ભાઈ મુંબઈ પાંડુરંગ દાદાજીને મળવા માટે આવ્યા હતા. એ ભાઈએ દાદાને એવું કહ્યું કે દાદાજી, મારી બે મૂંઝવણ છે અને હું સમાધાન માટે તમારી પાસે આવ્યો છું. એટલે દાદાજીએ હસીને એને એવું કહ્યું કે બોલો, તમારે કઈ મૂંઝવણો છે? એટલે પેલા ભાઈએ એવું કહ્યું કે અમારા ગામમાં હવે આ વર્ષે ઇલેક્શન આવવાનું છે અને ગામડાના ઘણા બધા લોકો મારા ઘરે આવ્યા હતા અને મને કહ્યું હતું કે આ વખતના ઇલેક્શનમાં તમે ઉભા રહો, પણ આપણી આચારસંહિતામાં ઇલેક્શનમાં ઉભા રહેવાનું નથી. એટલે મેં એવું કહી દીધું કે ના, અમે ચૂંટણીમાં ઉભા રહી શકીએ નહીં. પછી થોડા દિવસ થયા એટલે ફરીથી એ લોકો પાછા આવ્યા અને એમણે એવું કહ્યું કે તમારે ઉભા જ રહેવાનું છે, પણ આ વખતે પણ મેં એમને ના કહી દીધું. પછી થોડા દિવસો પસાર થયા અને ત્રીજી વખત ફરીથી એ લોકો મારા ઘરે આવ્યા અને હવે મને કન્વિન્સ કરવા લાગ્યા. એમણે મને એવું કહ્યું કે તમારા જેવા વિચારશીલ લોકો જો આ સત્તા ઉપર આવે તો ગામના લોકોનું ઘણું ભલું થશે, ગામમાં વિકાસના કાર્યો થશે. જેની પાસે કોઈ વિચાર નથી, જે વ્યક્તિ સ્વાર્થ વગર એક પણ ડગલું અત્યાર સુધી ભર્યો નથી, એવો વ્યક્તિ જો સત્તા ઉપર આવશે તો ગામનો વિકાસ તો નહીં થશે, પરંતુ એનો પોતાનો જ વિકાસ થશે. એટલે અમે બી આશા રાખીએ છીએ કે તમે આ ઇલેક્શનમાં ઉભા રહો. તમારે ફક્ત હા કહેવાની છે, પછી આગળનું બધું જ અમે ફોડી લઈશું. જે કે પ્રચાર પ્રસાર કરવાનો છે એ અમારા પર છોડી દો, પરંતુ તમે ફક્ત એક વાર હા કહી દો. એટલે ઘણી વાર તો મને પણ એવું થયું કે હું હા પાડી દઉં, પરંતુ તેવો જ તમે જે વાત કરી હતી એ વિચાર મારા માઇન્ડમાં આવ્યો. તમે કહ્યું હતું કે રોટલો અને ઓટલો એના થકી ક્યારેય પણ સમાજમાં પરિવર્તન શક્ય નથી. સમાજમાં જો પરિવર્તન લાવવું હોય તો વ્યક્તિ પરિવર્તન કરવું જરૂરી છે અને વ્યક્તિ પરિવર્તન થાય છે વૈચારિક પરિવર્તનથી. એટલા માટે આપણે તો વિચારો આપવાના છે, આપણે વૈચારિક ક્રાંતિ કરવાની છે અને આ વૈચારિક ક્રાંતિ કરવા માટે ગામમાં બે પક્ષ પાડવા જરૂરી નથી. તાલુકામાં કે જિલ્લામાં પણ ઘણા બધા પક્ષોમાં વહેંચાવવું જરૂરી નથી. જો આપણે ઇલેક્શનમાં ઉભા રહીએ છીએ તો શું થાય છે, તો આપણે ન ઈચ્છતા હોવા છતાં પણ બીજો વિરોધ પક્ષ એક ઉભો થાય છે અને પછી આપણા બે વચ્ચે સંઘર્ષ થાય છે અને આ વખતે જે મતભેદ અને મતભેદ થાય છે એ જીવનભર રહે છે. હા, એવું બની શકે છે કે આપણે તો બધા જ લોકોને સરખા સમજતા હોઈએ, પરંતુ એકવાર આપણે ઇલેક્શનમાં ઉભા રહીશું પછી જે સામેવાળો પક્ષ છે એ તો એવું જ સમજશે કે આ તો વિરોધ પક્ષનો છે અને આ ચૂંટણી પુત્રીનું વાહન પૂરું થઈ જાય પછી પણ આપણે જો ભગવત કાર્ય માટે ગામડાઓમાં નીકળીશું, લોકોના ઘરે જઈશું, તો લોકોના માઇન્ડમાં એક જ છાપ હશે કે આ વ્યક્તિ તો વિરોધ પક્ષ વાળો આવ્યો. નક્કી આવતા ઇલેક્શનમાં આ ભાઈ ઉભા રહેવાના હશે, આવતા ઇલેક્શનમાં આ બહેન ઉભા રહેવાના હશે. એટલા માટે અત્યારથી તૈયારી આ લોકોએ ચાલુ કરી છે અને આની અસર આપણા ભગવત કાર્યો ઉપર પડે છે. અને હું એવું નથી ઈચ્છતો કે ઇલેક્શનના લીધે પ્રભુ કાર્ય પણ બગડે. આવું દાદાજીએ કહ્યું હતું અને આ વાત એ પેલા ભાઈના ધ્યાનમાં આવી હતી. એટલે એને એવું કહ્યું કે હું તો હા પાડવાની તૈયારીમાં હતો, પરંતુ તમે જે વાત કહી હતી એ મારા ધ્યાનમાં આવી. એટલે પછી મેં એમને હા પણ નથી કહ્યું અને ના પણ નથી કહ્યું. એટલે પછી અંદરથી મને એવું થયું કે ચાલ હું દાદાજીને જઈને પૂછી આવું. એટલે હવે મારી બે મૂંઝવણો છે અને એનું સમાધાન મારે તમારી પાસેથી જોઈએ છે. દાદાએ કહ્યું કઈ બે મૂંઝવણ છે? એ ભાઈએ દાદાજીને એવું કહ્યું કે પહેલી મૂંઝવણ તો આ છે કે એક વખત મેં ના કહ્યું તો એ લોકો બીજી વખત આવી, બીજી વખત પણ ના કહ્યું તો એ લોકો ત્રીજી વખત આવ્યા અને ત્રીજી વખત આવીને મને સમજાવવા લાગ્યા કે જો સમજદાર વ્યક્તિ સત્તા ઉપર આવે તો ગામનો પણ વિકાસ થઈ શકે એમ છે. અને એ લોકોની વાત તો સાચી જ છે. તો મને પછી મનમાં એવું લાગવા લાગ્યું કે આ લોકો એક વખત ના પાડી, બે વખત ના પડી, ત્રણ વખત આવ્યા અને પાછા મને સમજાવે છે. તો શું કદાચ પ્રભુની ઈચ્છા ના હોઈ શકે? શું કદાચ પ્રભુ એમને મોકલતા હશે? શું ભગવાને મને સત્તામાં લાવીને કંઈક કામ કરાવવું હશે, મને મધ્યમ બનાવવો હશે? એક મૂંઝવણ આ છે મારી. અને બીજી મૂંઝવણ છે કે દાદા તમે જેવું કહો છો
કે સમજદાર વ્યક્તિ સત્તા ઉપર હોવો જોઈએ અને વિચારશીલ વ્યક્તિ જો સત્તામાં હોય, જો નેતૃત્વ કરતો હોય તો સમાજને એક નવી દિશા આપી શકે છે. અને બીજી તરફ તમે એવું કહો છો કે આપણે ઇલેક્શનમાં ઉભા રહેતા નથી, તો પછી આ કેવી રીતે પોસિબલ છે? એટલે આ મારી બીજી મૂંઝવણ છે અને તમે આનું સમાધાન કરો. ત્યારે દાદા પણ હસવા લાગ્યા અને દાદાએ એવું કહ્યું કે જો મેં ઇલેક્શનમાં ઉભા રહેવાની ના પાડી છે, મને ઇલેક્શનનો વિરોધ છે, પરંતુ સિલેક્શનનો વિરોધ નથી. હું એવું માનું છું કે મારા દીકરાનું ઇલેક્શન નહીં પરંતુ સિલેક્શન થવું જોઈએ. ગામનો પ્રત્યેક વ્યક્તિ એવું માનવું જોઈએ કે આ જે ભાઈ છે, આ જે બહેન છે, એ જ સત્તામાં આવવા જોઈએ અને પ્રત્યેક વ્યક્તિની સંમતિથી તમને આ સત્તા મળવી જોઈએ અને તમારી વિરોધ પક્ષમાં એક પણ વ્યક્તિ ઉભો રહેવો જોઈએ નહીં, તો એને સિલેક્શન કહેવાય. અને તમારી પસંદગી થતી હોય તો મને કોઈ જ પ્રોબ્લેમ નથી, તો તમારા અલગ અલગ પક્ષોમાં વિભાજન થશે નહીં અને તમારું ગામ પણ એક રહેશે. એટલે હું ઇલેક્શનમાં નથી માનતો, હું સિલેક્શનમાં માનું છું. મારા દીકરાનું સિલેક્શન થવું જોઈએ. અને બીજી મૂંઝવણ તમારી એ છે કે કદાચ એ લોકોને ભગવાન જ મોકલ્યા હશે. તો હું એવું માનું છું દાદાજી કે એક વખત જો ભગવાનની ઈચ્છા એવી હશે કે મારા દીકરાનું સિલેક્શન થવું જોઈએ, જો ભગવાનની ઈચ્છા એવી હશે કે તમે સત્તા ઉપર આવો, તો ભગવાન જ લોકોના મન બદલશે. ભગવાન જ ગામના પ્રત્યેક વ્યક્તિની ભીતર એક એવો ભાવ ઉભો કરશે કે ના, આ વખતે સત્તા માટે આ ભાઈ કાં તો આ બહેન જ આવવા જોઈએ અને આખા ગામનો કોઈ પણ વ્યક્તિ તમારા વિરુદ્ધ પક્ષમાં જશે નહીં, તમારને વટીને કોઈ પણ વ્યક્તિ પક્ષમાં ઉભો રહેશે નહીં. જો આવું થાય તો સમજી લેવું જોઈએ કે ઉપરવાળાની જ ઈચ્છા છે કે તમે સત્તા ઉપર આવો અને કંઈક સાત્વિક કાર્ય કરો અને સમાજને એક આગળની દિશામાં લઈ જાઓ. એટલે પેલા ભાઈને ખબર પડી ગઈ, એમણે એવું કહ્યું કે એક મૂંઝવણ તો મારી ઉકેલાઈ ગઈ, પરંતુ સિલેક્શન જેમ તેમ તો થતું નથી દાદા. તો સિલેક્શન કઈ રીતે થાય? તો દાદાએ એવું કહ્યું કે હું ઘણી વખત કહું છું કે આપણે જ્યારે સમાજમાં જઈએ છીએ, ઘર ઘર સુધી જઈએ છીએ, તો બે વાતો લઈને જાઓ. અને એ સિલેક્શન માટે નહીં, એ સત્તા ઉપર આવવા માટે નહીં, પરંતુ એ પ્રભુ કાર્યનો જ એક ભાગ છે. તમારો વિકાસ થાય એના માટે ખૂબ જ જરૂરી છે અને તે છે ચારિત્ર અને પ્રેમ. તમે જો તમારું ચારિત્ર જાળવ્યું હશે, તમે જો અપેક્ષા રહિત પ્રેમ કર્યું હશે, તો તમારું સિલેક્શન થશે અને થશે જ. અને મોટા ભાગે મને એવું છે કે વ્યક્તિ આ બે જ જાળવી નથી શકતો. વ્યક્તિ જેમ જેમ આગળ વધતો જાય છે, પૈસા વાળો થાય છે, સાધન સંપત્તિ વાળો થાય છે, તેમ તેમ એનું ચારિત્ર ટકતું નથી. દાદા એવું કહે છે કે જે વ્યક્તિ સ્ત્રી સત્તા અને પૈસાથી વિચલિત નથી થતો એને ખરો ચારિત્રવાન કહેવાય છે. મોટા ભાગે લોકો વિચલિત થઈ જાય છે. દાદા એવું કહે છે કે એક કામ કરવાનું છે, ચારિત્રને જાળવવાનું. ચારિત્ર એક ફૂલ જેવું છે, એ કડમાવું પણ ના જોઈએ અને વેર વિખેર પણ થઈ જવું જોઈએ નહીં. એને ખૂબ જ સાવધાનીથી એને સાચવવાનું છે. અને બીજી વાત, અપેક્ષા રહિત પ્રેમ કરવાનો છે. આપણે બધા લોકો પણ પ્રેમ કરીએ છીએ, પરંતુ આપણે કોને પ્રેમ કરીએ? કે જેને આપણે ઓળખતા હોઈએ, જેની સાથે આપણો કંઈક સંબંધ હોય, જેની પાસેથી આપણને કંઈક મળતું હોય, કાં તો ભવિષ્યમાં એ વ્યક્તિ પાસેથી મને કંઈક મળશે, આવી જે ઈચ્છા હોય છે, એના થકી આપણે જો પ્રેમ કરતા હોઈએ તો સમજી લેવું જોઈએ કે આપણો આ અપેક્ષાવાળો પ્રેમ છે. પરંતુ એવા વ્યક્તિને પ્રેમ કરવાનો કે જેની સાથે આપણો કોઈ જ સંબંધ નથી, જેની પાસેથી કંઈક લેવાનું પણ નથી અને કંઈક દેવાનું પણ નથી, અને ભવિષ્યમાં પણ એનો કંઈક આપણને ફાયદો થવાનો નથી. કદાચ એવું પણ બની શકે કે ભવિષ્યમાં એ જ વ્યક્તિ આપણો દુશ્મન બની જવાનો હોય, છતાં પણ એ વ્યક્તિને પ્રેમ કરવો કોઈ પણ જાતની આશા વગર, આને કહેવાય છે અપેક્ષા રહિત પ્રેમ. જેવો પ્રેમ ઈશ્વર આપણને કરે છે. આપણે ગમે તેટલી એને ગાળો દેતા હોઈશું, આપણે એનું નામ સ્મરણ પણ ના કરતા હોઈશું, તો પણ એ શક્તિ આપણને ઉઠાડે છે, સુવાડે છે અને આપણું ખાધેલું પચાવે છે. આપણું જીવન એ ચલાવે છે. આપણને અવિરત એ પ્રેમ કરે છે. કોઈ જાતની કોઈ અપેક્ષા નથી. અને આવો પ્રેમ આપણે સમાજ ઉપર અને સમાજના લોકો ઉપર કરવાનો છે કે જે વ્યક્તિ ચારિત્ર સંભાળી શકે અને જે વ્યક્તિ અપેક્ષા રહિત પ્રેમ કરી શકે, એ જ વ્યક્તિનું સિલેક્શન થાય છે અને થાય છે. એટલા માટે એવું ના વિચારો કે હું ઇલેક્શનમાં ઉભો રહું કે ના ઉભો રહું, પરંતુ તમે તમારા જીવન ઉપર ધ્યાન આપો. તમે ભગવત કાર્યમાં જેમ જેમ આગળ વધતા જઈશો તેમ તેમ ભગવાન જ
એવું ઈચ્છશે કે મારે મારા છોકરાને ક્યાં લઈ જવા છે. એકવાર તમે ચારિત્ર જાણવો અને અપેક્ષા રહિત પ્રેમ કરતા થઈ જાઓ તો ભગવાનને એવું લાગશે કે ના, હવે આ છોકરો સિલેક્શનને લાયક છે. અને જો ઉપરવાળાની ઈચ્છા થઈ તો દુનિયાની કોઈ પણ તાકાત સત્તા ઉપર આવતા તમને રોકી શકશે નહીં. એટલે હું એવું માનું છું કે ઇલેક્શનમાં બહુ ખાસ ધ્યાન આપવું નહીં. ધ્યાન આપવું હોય તો જીવન વિકાસ ઉપર ધ્યાન આપો. બોલો, હવે તમારી કોઈ મૂંઝવણ છે? પેલા ભાઈ હસીને કહ્યું કે ના, મને મારા બંને પ્રશ્નોના જવાબ મળી ગયા. ભગવાનની શું ઈચ્છા છે એ પણ મને ખબર છે અને મારે જીવનમાં શું કરવાનું છે હવે આગળ એ પણ મને ખબર છે. એટલે દાદાએ એવું કહ્યું કે ઇલેક્શનનો આપતો બહુ ખાસ મને વિરોધ નથી, પરંતુ ઘણા બધા એવા ગામડાઓ છે કે જેમાં આપણા પ્રગતિશીલ ભાઈઓ ઉભા રહ્યા હતા, પરંતુ ઇલેક્શનમાં ચૂંટાઈ પણ આવ્યા હતા. પરંતુ ચૂંટાઈ આવ્યા પછી એમનું જે જીવન છે એ વિકસિત થવું જોઈએ. એની જગ્યાએ એ લોકો અધઃપતનના માર્ગે વળ્યા છે. અને અધઃપતનના માર્ગે વળ્યા છે એ તો બરાબર, પરંતુ આ જ લોકો વિકાસના કામો પણ કરી શક્યા નહીં. એટલા માટે હું એવું કહું છું કે ચારિત્ર ટકાવો અને અપેક્ષા રહિત પ્રેમ કરીને બતાવો. જ્યાં સુધી આ બે વાતો નહીં હશે ને, અને જો તમે સત્તા ઉપર આવી જશો તો તમે અધઃપતિત થશો અને થશો જ. એટલા માટે જીવનને વિકસિત કરવું ખૂબ જ જરૂરી છે. બાકી કોને ક્યાં લઈ જવો, કઈ રીતે કાર્ય કરવું, કોને કઈ દિશામાં લગાડવું, એ બધું જ ઉપરવાળાના હાથમાં છે. એટલે એને ગમતા થવું એ જ ખરી સાધના છે. એટલે આપણે આપણા ચારિત્રને જાળવવું અને અપેક્ષા રહિત પ્રેમ કરતા થવું, આ જ એક સાધના માર્ગ છે. બીજી કોઈ સાધના નથી. અને આનું જ નામ છે સાચો સ્વાધ્યાય. પછી એ ભાઈ મુંબઈથી રવાના થયા અને ફરીથી પોતાના ગામમાં આવી સ્વાધ્યાય પ્રવૃત્તિમાં આગળ વધ્યા. બસ